ગુડ મોર્નિંગ. તો આજે ટેસ્ટ છે તમારે અને જે સ્ટુડન્ટ નો આવ્યા એને ઘરે આવી જશે. વોટ્સઅપમાં મૂકી દેશે પ્રતિક. મેટ્રિક્સમાં 3.1 3.2 એમાં 21 બરોબર. પછી બીજા કોઈ 3.1 નો 6 13 14 13 3.2 માં 80 આમાં કેવું 7 અને 22 30 22 3.3 ટેસ્ટમાં નહીં હોય પણ કરવડને આવવાનું કીધું કેવું કોઈ 3.2 નો 50 બીજા હોય 3.3 કોઈ કરી રહ્યા હોય ને ડાઉટ હોય તો કયો નહીંતર કાલે રહેજો. હવે જેને આવડે છે ને એના માટે એમ માનો ને આ ટેસ્ટ છે તો તમારાથી થઈ જાય છે. મારી પહેલા સમ કરી નાખો. હું 1 by 1 કરતો જાઉં છું. 6 સમ જેને આવડતો હોય ને એ લોકો કરી દો. 6 માં તો ભાઈ જે ત્રણ સમ છે એમાં કયો તમારો ડાઉટ છે? તો 6 જેને કીધો એને કેટલો ફર્સ્ટ 43x5 yz 15 આ તો હાવ ઉપુ દેવાનું નથી જવું હે y એટલે 4 z એટલે 3 x એટલે 1 અને 5 તો 5 હોય જ ને પૂરો થઈ ગયો. y z x 1 અને 5 કઈ લખવાની છે. તો બીજો એક જ હોય તો કેમ ને 6 માં એવું નથી ને. સેવન 9 7 આપણે ઓર્ડર વાઇઝ જઈએ. તારે મુનિંદ્ર કરવો છે ને તો એ થઈ જશે. પ્રતિકભાઈની મહેનત મદદ લઈ જશે. પ્રતિક છે અને મદદ કરી દો. બીજું કોને તારે જરૂર હોય તો તને કહેશે. તમને બેને બોલાવી દે. તને આવડી ગયું ભાઈ? મલ્ટીપ્લિકેશન કેમ કરે છે? ડાયરેક્ટ કરતે હે કાંઈ યાદ ઉતાવળમાં વેઈ ચાલ ન કરનાર. સેવનમાં 2 છે. સેવનમાં કયો કરાવો? જેને ડાઉટ આવ્યો છે 2 કરો. x + y જેને આવડે એ લોકો કરી દે ને. 7, 0 7 0 2 5 ને x - y 3 0 0 0 x + y ને x - y આપેલું છે તો x ને y ફાઇન્ડ કરવાનું. તો શું કરશો તો x મળી જાય. આ બે ઇક્વેશન છે. હા એડ કરો તો શું થાય? 2x = શું થાય? અને આ એડ કરો તો 7 અને 3. જો આ છોકરો આજે આવ્યો ને તો એને સમજાઈ જશે. એવું છે. હા ને આની સાથે 0 2 સાથે 0 તો 5 પાસે 3 8. હવે 2x = આમાંથી 2 કોમન લેવો હોય તો બધામાંથી 2 કોમન લેવો પડે ને. એટલે 5 0 1 4 0 પાસેથી ગમે કોમન લઈએ. 0 નો મલ્ટીપલ માં બધું હોય જ. 0 ના કઈ ફેર પડે વિચારો. 0 * 2 એટલે 2 કોમન લઈએ. બે સાઈડ થી 2 કેન્સલ કરી નાખો તો x મળી જાય. 5 0 1 2x = this તો x =
x y વેલ્યુ મૂકી દો તો ચાલે, અથવા આમ જેમ એડ કર્યું એમ સબટ્રેક્ટ કરી દે ને ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 સમજો ભાઈ. તો 2y શું આવશે? 7 - 3 એટલે 4, 0 - 0 એટલે 0, 2 કોમન લઈ લઈએ તો 2 0 1 તો y મળી જાય. તો હવે આવડશે બીજું 7 થઈ ગયું 9 હવે નો કરાવું તો હાલશે કે કરાવું? હે આની એવો જ છે. કોઈને ડાઉટ હોય તો કેવો પાછા બહુ મહેનત કરી નો મૂકતો હોય કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો 18 સમ નંબર 18 એ આવો જ છે. 18 તો એ પાછો બરોબર 11 18 પહેલા 13 15 આવશે. 13 કરાવો કારણ આ ફંક્શન જેવું છે ને એટલે તમને પ્રોબ્લેમ થયો. જેને આવડે છે લોકો કરી નાખો f of x cos x minus sin x 0 sin x cos x 0 0 0. તો જેને આવડે છે એ લોકો કરી નાખો જાતે બરોબર. f of x આટલું છે બરોબર. તમારે શો ધેટ એટલે પ્રૂવ કરવાનું છે fx into fy અને આન્સર f of x કરશો આવડો આ રીતે થાય. fx into fy તમે જો fx આને કહો તો fy કોને કહેશો? જ્યાં x હોય ત્યાં શું મૂકી દેવાનું? y બીજું કાંઈ નહીં. હવે જો ઘણા ફંક્શન આવે ને એટલે મને નહીં સમજાય એવું નથી. ફંક્શન એટલે હાવ હેરી વસ્તુ. f of x cos x minus sin x cos x minus sin x 0 sin x cos x 0 0 0 1 f of y એટલે તો cos y minus sin y 0 sin y cos y 0 0 0 એ લોકોને મલ્ટીપ્લિકેશન આવડે છે ઘરમાં. આ ટેસ્ટ જ છે માની ગયો ને તમારો આન્સર આવી જાય છે. બીજું આ લખ્યોમાં કોઈને ડાઉટ હોય કે fx તો આપેલું છે f of y એટલે x હોય કે y મૂકો. મલ્ટીપ્લિકેશન જેને ફાવતું હોય એ લોકો કરી નાખો છે. કઈ રીતે કરશો રુદ્ર? કહીએ મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ રો ને કોની યાર મલ્ટીપ્લાય કરશું? ફર્સ્ટ કોલમ જો ભાઈ આનો આની સાથે આનો આની સાથે આનો આની સાથે વચ્ચે એડિશન તો કરજો શું આવશે? cos x cos y
માઇનસ સાઇન એક્સ સાઇન એકચ્યુઅલી પ્લસ આવે પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવે અને 0 ઇન્ટુ 0 એટલે તો 0 પ્લસ 0 લખવું હોય તો લખો ન લખવું હોય તો બરોબર cos x cos y બરોબર માઇનસ સાઇન એક્સ સાઇન y અને 0 ઇન્ટુ 0 એટલે 0 હવે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ સાથે મલ્ટીપ્લાય તો માઇનસ cos x sin y માઇનસ cos x sin y પછી માઇનસ sin x sin y cos y first row second column cos x into minus sin y minus sin x into cos y 0 into 0 પછી થર્ડ સાથે કરશો તો 0 જ આવશે જુઓ તો કેમ તો કે 0 into cos x plus 0 into minus sin x 0 into 1 તો 0 જ આવશે આમાં પહેલી રો લખી એમાં કોઈને ડાઉટ હોય પહેલી રો પહેલી કોલમ પહેલી રો બીજી કોલમ પહેલી રો ત્રીજી કોલમ હવે સેકન્ડ રો નું સ્ટાર્ટ કરો સેકન્ડ રો ફર્સ્ટ કોલમ sin x cos y sin x cos પછી પ્લસ cos x sin અને 0 first row second row first column second row second column sin x minus sin y minus sin x sin y plus cos x cos y 0 આ સેકન્ડ રો આવી 0 0 પછી 0 0 થર્ડ રો ફર્સ્ટ કોલમ તો 0 plus 0 plus 0 0 0 0 અહીંયા 0 plus 0 plus 1 આવશે હવે તમારું ટ્રિગોનોમેટ્રી સારું હોવું જોઈએ એટલે ટ્રિગોનોમેટ્રીના ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ cos x cos y minus sin x sin y એ શેનું ફોર્મ્યુલા થઈ ગયા cos alpha plus beta ના ફોર્મ્યુલા એવું આવતું ને cos alpha cos beta minus sin alpha sin y cos x cos y minus sin x sin y એટલે cos x plus y કોઈ કન્ફ્યુઝન હોય તો cos of x plus y બે નેગેટિવ છે તો નેગેટિવ કોમન લઈ લ્યો બ્રેકેટ ની બહાર લઈ લ્યો તો શેનું અંદર ફોર્મ્યુલા આવી જાય sin x હા cos x sin y plus sin x cos y નેગેટિવ બહાર લઈ લ્યો તો sin alpha plus beta નું ફોર્મ્યુલા શું હતું તમારે sin alpha cos beta plus cos alpha sin પણ નેગેટિવ આપણે બહાર લેવી પડશે એટલે sin y plus x અથવા x plus y નેગેટિવ બહાર લઈ લો બરોબર બે જગ્યાએ નેગેટિવ છે એટલે નેગેટિવ બ્રેકેટ ની બહાર લઈ લઈએ તો cos x sin y plus sin x cos y એટલે sin x plus y અથવા y plus x પછી તો આ તો 0 છે હા આ શેનું ફોર્મ્યુલા છે જુઓ sin of x plus y sin x sin y cos x cos y પછી આમાં cos x cos y પહેલા વિચારો અને sin x sin y પછી વિચારો તો cos alpha cos beta minus sin alpha sin beta તો એ શેનું ફોર્મ્યુલા થઈ જાય cos alpha minus alpha plus beta સોરી માઈનસ હોય તો વચ્ચે પ્લસ એટલે cos x plus y એ 0 0 1 હવે આની સમજો બરોબર જે ક્વેશ્ચન આવ્યો તો fx fy fx આવ્યું તો એ શું કરવું cos x minus sin x 0 sin x cos x 0 0 0 f of y આપણે કોને કીધું તો cos y minus sin y 0 sin y cos y 0 0 0 f of t હોય તો cos t minus sin t 0 sin t cos t 0 0 0 1
તો f of x plus y હોય તો cos of x plus y minus sin of x plus y 0. Sin of x plus y cos of x plus y 0 0 0. એની જેવું બતાવીશું તો આને f of x plus y કહીએ તો એ આવે છે આ દેખે લોકો 15 ટ્રાય કરો 15 માં પ્રૂફ નથી કરવાનું પણ ફાઇન્ડ કરવાનું તો a સ્ક્વેર માઈનસ 5a પ્લસ 6i એવી રીતે છે a સ્ક્વેર એટલે a into a પછી જેને મલ્ટીપ્લિકેશન ફાવતું એ મલ્ટીપ્લિકેશન તમારે એવું હોય તો પહેલા સાઈડમાં a સ્ક્વેર ફાઇન્ડ કરવું હોય તો કરીએ તમને એમ થાય LHS RHS નથી આમાં આ સીધું ફાઇન્ડ જ કરવાનું તમને એમ થાય a સ્ક્વેર પહેલા મૂકી નાખું તો જવાનું નથી a સ્ક્વેર એટલે a into a here a square equal to 201 213 1 minus 10 201 213 marker भी खाली 213 1 minus 1 201 213 1 minus संतोष ने के लिए किसी मंगा हुआ कैमल में ले आकर मैंने भाई हीरा चाहो तो जेने मल्टीप्लिकेशन आवड़ी गયું છે લોકો ફાઇન્ડ કરવા a square minus 5a plus 6i a square फाइंड करना है तो मूकी दे 5a એટલે a ને 5 સાથે મલ્ટીપ્લાય અને 6i આ એટલે તમને બધાને ખબર a square જો ફાઇન્ડ કરતા નો ભાવ દે લોકો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો 4 plus 0 plus 1 એટલે 5 4 plus 0 plus 1 પછી 0 plus 0 plus minus 0 plus 0 1 into minus 1 minus 2 plus 0 plus 0 એટલે 3 2 કોઈને ડાઉટ હોય ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 4 plus 0 plus 1 4 plus 0 plus 1 પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 0 plus 0 plus minus પછી 2 plus 0 plus 0 હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 4 plus 2 plus 3 4 plus 2 5 4 plus 2 એટલે 6 plus 3 9 4 2 અને 3 પછી 0 1 અને -3 1 - 3 એટલે -2 પછી 2 plus 3 plus 0 2 plus 3 5 જોઈ લો બીજી રો મે લખી એમાં કોઈને ડાઉટ હોય ડાઉટ તરત કહેજો તમે મને એને નો ખબર પડતી તરત કહેજો ઘણીવાર આખું લેક્ચર પતે પછી કે સર આ સમજાવવાનું એવું ન હોય જેને આવડે છે તો કોન્ફિડન્સ થી એની મહેનત કરી નાખવાની શું કરી નાખ્યું જુઓ તો થર્ડ રો શું આવી જેને કરી નાખ્યું લોકો 0 0 -1 જો આમાં પ્રોબ્લેમ બંધ ગયો કોઈને ડાઉટ હોય તો
5 minus 1 2, 9 minus 2 5, 0 minus 1 minus 2. તમે કદાચ આ પેલા ફાઇન્ડ કરી નાખો તો હવે LHS તો જો કે નથી લખ્યું તો here a square minus 5, 5 એટલે આનું 5 સાથે મલ્ટીપ્લિકેશન, 5 સાથે મલ્ટીપ્લિકેશન કરશો તો શું આવશે? 10 0 5, 10 5 50, 5 minus 5 0. હવે આ વખતે આ એટલે શું મૂકશું પરમ? 0 એટલે 1 0 0. હા બરોબર ને. જો બધા 2/2 માં હોત તો તું શું મૂકે? 1 0 0. સ્પેશિયલી I2 I3 એવો સિમ્બોલ છે પણ એવું ઈ કરતા નથી, બરોબર? એટલે આપણે આવડી મેળે વિચારી લેવાનું કે આમાં આપણે આ જ મૂકાય. આમાંથી આ સબટ્રેક્ટ કરી નાખો, આમાંથી આ સબટ્રેક્ટ કરી નાખો અને 6 આ બધા માં સાથે મલ્ટીપ્લાય. Five minus 10 એટલે minus 5, minus 1, minus 3, 2 minus 9 minus 10 એટલે minus 1, minus 7, minus 10, minus 5, 4, minus 2. જો આમાં કોઈને ડાઉટ હોય તો કહો. આમાંથી આપણે સબટ્રેક્ટ કરીએ એમાં કોઈને નો ખબર હોય તો કહો. 6 છે બધા સાથે મલ્ટીપ્લાય કરવાનું. 6 into 1 6 0 0, 6 1 સાથે મલ્ટીપ્લાય થાય 0 6 0 0 0 6. થેન્ક યુ. હવે આમાં એડ કરી દે 1 minus 1 minus 3 minus 3 minus 1 minus 1 minus 1 minus 1 minus 10 minus 10 minus 5 minus 5 4 4 4. બરાબર જોઈ લો આન્સર આપ્યો છે લોકો કાઈ બોલાવે તો કયો આજ આન્સર આપ્યો છે 15 થઈ ગયો. હવે 18 સમ નંબર 8. હે ભાઈ થઈ ગયું. એટલે 18 જેનો ડાઉટ હતો, એક નો ડાઉટ હતો એ એડજસ્ટ થઈ ગયો. બીજા કોઈને ડાઉટ છે 18? ઓકે ચલો. 18 આપણે કર્યો ભાઈ, 18 આપણે કર્યો તો ને. જોજો ને તમે રેકોર્ડિંગમાં જોજો અને નો હોય તો પ્રતિક્ષર મદદ કરજો આજે. બીજા અને આને તો કરાવવું જ છે. તમે બીજે દેખશો આપણે કર્યો હોય ને એ સંપર્કો નહીં કરીએ નહીં તો બીજા બધા કંટાળી જાય. થઈ ગયો તો એની હોમવર્કમાં પાછો તમારાથી કે હજી પ્રોબ્લેમ રહેશે. મેં એવું કીધું તો ખબર સૌથી વધારે પૂછાઈ ગયો છે. તો હવે સીધો 21 ને 22 બે 21 બહુ બધું આવ્યું શું 21 ને 22 બે સમજાવું છે ને તો એ બે સમ માટે એ લોકોએ 21 22 બે સમ માટે કોમન કાંઈ આપ્યું છે. આ બંને સમ માટે લોકો x y z w p 2 cross n 3 cross k 2 cross p n cross p p cross q x y z w p are the matrices of the order.
py plus w and then 0 and 22 p10 equal to p 7x minus 5 એકવાર હું મલ્ટીપ્લિકેશનની વાત બહુ બધું છે આમાં આ જેડબલ્યુ ટાઈપનો કહીએ અને થોડું પછી વધારે કહેતો આઈઆઈટીનો એટલે એમાં એવું થાય તમને મજૂરી નથી કરાવતા એ લોકો પણ તમને ખબર પડે છે કે નહીં તમને મલ્ટીપ્લિકેશન છે એ મેટ્રિક્સના મલ્ટીપ્લિકેશન ગમે ત્યારે પોસિબલ હોય તો કે ના સપોઝ હું એમ કહું કે આ 3/4 મેટ્રિક્સ હોય અને આ 4/7 હોય 3/4 એટલે બધાને ખબર પડે ને એનો મીનિંગ શું થાય 3 રો 4 કોલમ પછી બીજામાં 4 રો 7 કોલમ 4 રો અને 7 કોલમ તો અહીંયા અને અહીંયા સરખું પહેલા મેટ્રિક્સની જેટલી કોલમ હોય એટલા બીજા મેટ્રિક્સની રો હોવી જોઈએ અને આન્સર શેમાં આવે 3/7 અહીંયા ને અહીંયા સરખું હોવું જોઈએ પહેલું હંમેશા રો હોય બીજું હંમેશા કોલમ હોય આ રૂલ છે તો આપણે આપણું કાંઈ ઘણું નહીં વિચારો 3/4 કે એટલે 3 રો 4 કોલમ 4/7 એટલે 4 રો 7 કોલમ મલ્ટીપ્લિકેશન પોસિબલ છે તો કે હા આન્સર શેમાં આવશે તો 3/7 અહીંયા ઇન્ટરચેન્જ કરી નાખીએ અથવા તો અહીંયા ઇન્ટરચેન્જ કરી નાખીએ તો મલ્ટીપ્લિકેશન પોસિબલ છે ના એમાં પરાણે મલ્ટીપ્લિકેશન કરવાનું હવે x મેટ્રિક્સ કેવો છે 2/8 y મેટ્રિક્સ 2 રો અને 8 કોલમ y મેટ્રિક્સ 3 રો k કોલમ z મેટ્રિક્સ 2/2 cross b એટલે 2 રો 3 cross b એટલે w તો n cross b એટલે p છે ઈ p cross આ p છે જો આ કેપિટલ p છે ને હા p cross k હવે p y એ આપણે વાત કરી છે p અને y આ p છે અને y તો p મેટ્રિક્સ છે એ કઈ ટાઈપનો છે p ક્રોસ k અહીંયા ધ્યાન રાખજો લખતા નહીં p ક્રોસ k અને y છે એ કઈ ટાઈપનો છે p ક્રોસ k બરોબર તો મલ્ટીપ્લિકેશન ક્યારે પોસિબલ થાય k ઇક્વલ ટુ 3 હવે અહીંયા ધ્યાન આપજો હમણાં લખતા નહીં મારી સાથે જો મેં બરોબર લખ્યું છે હું લખવામાં ભૂલ કરું તો કહેવાનું p એટલે p ક્રોસ k અને y એટલે p ક્રોસ k પોસિબલ ક્યારે થાય k ઇક્વલ ટુ 3 હોય નહીંતર આગળ કઈ વાત ન થાય પોસિબલ થાય એટલે આન્સર શેમાં આવશે p ક્રોસ k બરોબર p ક્રોસ k એટલે કે p ક્રોસ 3 માં આન્સર આવશે ને કે તો 3 જ હોવો જોઈએ નહીં તો થાય નહીં હવે એમાં wy એડ કરવાનું તો w ક્રોસ y એટલે w અને y w એટલે શું છે w એટલે n ક્રોસ p અને y એટલે શું છે 3 ક્રોસ એ ભાઈ n ક્રોસ p W એટલે n ક્રોસ p છે બરોબર અને p w હોય y એટલે શું છે 3 ક્રોસ p મલ્ટીપ્લિકેશન થશે તો કે અને આન્સર શેમાં આવશે n ક્રોસ p
n ક્રોસ k ની આપણે હું મૂકી દીધું કે કેટલા લેવા છે ને n ક્રોસ 3 માં આન્સર આવશે. હવે આ આન્સર n ક્રોસ 3 માં છે, આ આન્સર n ક્રોસ 3 માં છે, p ક્રોસ 3 માં અને આ n ક્રોસ 3. હવે એડ ક્યારે થાય? સરખા હોય તો ને તો એનો મીનિંગ એવો થયો n અને p ને સરખા કરવું પડે. જો થોડું ધ્યાન હોય તો આખું સમજાય અને ધ્યાન ન હોય તો ન સમજાય, તો મજા આવી. પહેલી કન્ડિશન શું કીધી આપણે કે 3 હોવો જોઈએ. પછી બીજા માટે શું વિચાર્યું wy માટે આ w છે અને આ y છે બરોબર છે. w માટે શું આપણે જે n ક્રોસ 3 અને y માટે 3 ક્રોસ 3 આ તો સરખા છે. n ક્રોસ k માં આન્સર આવે એ તો આપણે 3 લેવાનું નક્કી કર્યું બરોબર. તો n ક્રોસ 3 p ક્રોસ 3 એડિશન ક્યારે થાય? સરખા હોય તો n અને p ને સરખા કરવું પડે. કેટલા સમજાવવા જો તો એવો આન્સર ઓપ્શન છે MCQ છે ને ઇંગ્લિશ તારો ડાઉટ ખરો તો આઈઆઈટી જો. હવે એક કામ કરજો મને 22 તમે કરજો. સમ નંબર 22 તમે કરજો બરોબર છે ને? એક હું કરાવું તો એક તમે કરો. ક્વેશ્ચન વાંચી લો પહેલા. If n equal to p એટલે એનો મીનિંગ n ને p ઇક્વલ લેવાના કીધેલું જ છે. 7x 5z એટલે એનો મીનિંગ એવો છે x અને z ઇક્વલ તો હોવો જોઈએ ને, ઇક્વલ કોલમ રો ના હોવો જોઈએ. તો x શું છે જો 2 ક્રોસ n અને y અને x અને z છે z 2 ક્રોસ p. अब जो है શું કીધું તમને n અને p ઇક્વલ n ઇક્વલ ટુ p લેવાનું બરોબર. n તો કમ્પલસરી તમારે 2 લેવો પડે તો જ મળે ના. આમાં તો સબટ્રેક્શન છે. એક મિનિટ હા એક જ 7x 5z 7x 5z એટલે ઓર્ડર તો સરખા જ હોવો જોઈએ, રો ને કોલમ સરખા હોવા જોઈએ. એટલે x અને z ના રો કોલમ સરખા હોવા જોઈએ. તો એનો મીનિંગ કેવો છે n અને p ઇક્વલ if n ઇક્વલ ટુ p બરોબર. હવે એ એમ કે છે આન્સર શેમાં આવશે? તો આન્સર તો શેમાં આવશે? 2 ક્રોસ p માં આવશે. 2 cross n અને p સરખા એટલે 2 ક્રોસ p કયો કે 2 ક્રોસ n કયો બે એટલે 2 ક્રોસ n બરોબર આન્સર. 2 ક્રોસ p ઓપ્શન હોત તોય ચાલે કેમ કે n અને p તો ઇક્વલ છે. ફરીવાર x અને z ના ઓર્ડર ઇક્વલ હોવા જોઈએ. તો અહીંયા બે જગ્યાએ t છે, n અને p સરખા લેવા જ પડે. આમ તો if એને કીધું, બાકી if નો કીધું હોય તો એ શું થઈ જાય ઓટોમેટિક 7x 5z અથવા if it is possible MIP એટલે આ કન્ડિશન આપી અને નો આપ્યો તો ચાલે જ ખરું
કેમ? તો કે સબટ્રેક્શન માં તો બે ઇક્વલ જ હોવા જોઈએ n ને b. પણ એક એમાં કોઈ વિચારીને એમ કે સર પોસિબલ ન હોય એવું હોય પણ તો એવો ઓપ્શન આપવો પડે. ઓપ્શનમાં પોસિબલ નથી એવું કહેવું અથવા કન્ડિશનલ if n equal to p if n not equal to p then subtraction is not possible. આમાં તો સબટ્રેક્શન આપી જ દીધું છે અને કઈ ટાઈપનું હોય તો 2 cross p ટાઈપ. p અને n ઇક્વલ છે એટલે 2 cross p means 2 cross n ટાઈપ. ટ્વેન્ટી સરસ હતું એટલે આ આમ વિધાય તો સારું જ છે. કોઈને ન ખબર પડી ગયું તો હવે 3.1 3.2 માં કાંઈ ડાઉટ નથી. ડિટર્મિનેન્ટમાં કાંઈ ડાઉટ હોય તો આ ટેસ્ટને ધ્યાનમાં રાખીને વાત કરું છું. ડિટર્મિનેન્ટમાં કાંઈ કોઈને ડાઉટ છે આપણે કરાવ્યું હોય ફોર્થ લેસન છે ને આજે બધી. વેક્ટરમાં કોઈને ડાઉટ હોય વેક્ટરમાં તમારે 10 ચેપ્ટરમાં કાંઈ પૂછવું હોય તો મને બરોબર. એટલે હવે લાસ્ટ ટાઈમ આપણે ટેસ્ટ દીધી એમાં રિઝલ્ટ કઈ રીતે આવ્યું? 25 માંથી 25 કોઈ જેનિસ છે જેની શું એનું નામ 22 કેટલા છે? 23. નામ જેની જેનિસ કે જેની હા જેનિસ બરોબર. અરે વાહ શું વાત છે. બાજુ બાજુમાં બેઠા હતા તે દિવસે કે સાચું આવ્યો છે તો અભિનંદન. તારે 23 અને તારે 22 વાળું બીજું કોઈ પછી 21 વાળું 13 બરોબર 20 આ બધું પડે જ ભાઈ માસ કરવો પડે. 18 19 18 કે 19 રહી સુધી જી આવે 17 માનસ માનસ ને માનસને બિચારા હું એકવાર ખીજાણો પછી કાંઈ બોલતો જ નથી. એવું થાય રુદ્રને કાંઈ અસર નથી. ક્યાં રુદ્ર ખીજાય બિચારા બહુ એવું માની ન નાખતા એટલે વાત કરતો હોય તો હું ખીજાય તો જાવ જ છે મારી એટલે ભણાવું જેવું છે. અત્યારે વાત કરો તો હાલે ભણાવતો હોય ત્યારે વાત નહીં કરવાની. તો હવે વહેલી ટેસ્ટ આપી દઈએ પ્રદીપભાઈ. ડાઉટ હોય તો પૂછો. ટાઈમ થઈ ગયો.